પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે। લોલીપોપ લઈને તેઓ આગળ વધતા હતા, પરંતુ ક્યાંક હવે એવું કહી શકાય કે તેઓને અટકાવવામાં આવ્યા છે ને આ લોલીપોપ તેઓ આપવા માટે આવ્યા છે। અને ચોક્કસથી આપ જોઈ રહ્યા છો ધીમે ધીમે પંકજ જયસ્વાલ આગળ વધી રહ્યા છે લોલીપોપ લઈને, અને તેઓ દ્વારા જ આ લોલીપોપ આ શાંતિપૂર્ણ વિરોધ છે, તેમ છતાં પણ તેઓને અટકાવી દેવામાં આવી રહ્યા છે। આ એકદમ શાંતિપૂર્ણ વિરોધ છે। આ લોલીપોપમાં કોઈ એક કશી પણ ખતરનાક વસ્તુ નથી કે જેને લઈને સત્તાધીશોને કોઈ તકલીફ થાય, પરંતુ આ લોલીપોપ પણ હવે પોલીસને નડી રહી છે, સત્તાધીશોને નડી રહી છે। અને આ દબાવે છે, આ વીસી અમને દબાવે છે। જો પોલીસના સહારે આ પોલીસ શું કરી રહી છે અમારા જોડે? અરે કોઈ તો જો, કોઈ જોતા કેમ નથી? અમે શું આતંકવાદી છે? આ કેટલું જુર્મ અમારા પર કરવામાં આવ્યું છે? આવું ના કરો, આવું ના કરો, ના ના ના, હું નહીં। આ મારી રહ્યા છે મને આ લોકો। આ જો મને છોડો, મને બહાર આવવા દો, મને વિદ્યાર્થીઓ જોડે જવા દો, મને અહીં બહાર આવવા દો, મને વિરોધ કરવા દો, મારો વિરોધ કરવા દો। વાલીઓ પણ મેદાન આવી ગયા છે અને વાલીઓ પણ વિદ્યાર્થીઓને છોડાવવા મેદાન આવી ગયા છે। ત્યારે ચોક્કસથી આ જે રીતની હિટલરશાહી MS યુનિવર્સિટીમાં જે જોવા મળી રહી છે, ત્યારે ચોક્કસપણે વિદ્યાર્થીને બહાર કાઢવામાં વાલીઓ આવી ગયા છે। બેન, શું કેવું છે? આવી રીતે પકડી લઈ જાય છે? ના નહીં, આ ખોટું છે। આ બધું અમારા છોકરા માટે એમને આટલી બધી મહેનત કરી છે અને એમને આવું કરો છો? અરે ના, એવું ના ચાલે, કોઈને બેન સાહેબ નથી, સાહેબ નથી, એ ગુનેગાર નથી, સાહેબ છોડી દો। અરે ગુનેગાર નથી, એ આતંકવાદી નથી। બેન બહાર છે, બહાર છે। ચાલો તમે તો તમે લો એન્ડ ઓર્ડર હાથમાં લો છો। ચોક્કસપણે લોલીપોપ તો પોલીસે લઈ લીધી।